જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ અક્ષરવરડીમાં બિરાજિત. સવારનો સમય. સાતપડા ગામના ભગા ભગત મહારાજના દર્શન કરવા આવ્યા. અહીંયા દરબારગઢમાં આવ્યા, મહારાજ ન જોયા એટલે અહીંયાથી અક્ષરવરડી તરફ ચાલતા થયા. આ ઓરડાની પાછળ મેં કહ્યું એમ આંબલીનું વૃક્ષ હતું. ત્યાં એક પાર્ષદ ગાર કરવા માટેનો જે ગારો હોય એ ખૂંદતા હતા. ભગા ભગત ને જોયા એટલે પૂછ્યું, ભગત કઈ બાજુ? એ મહારાજના દર્શને જ આવું છું. હજી મહારાજ નિત્ય વિધિ કરતા હશે, થોડી વાર સેવા કરો. હમણાં મહારાજ અહીંયાથી નીકળશે, મહારાજ થાળ જમવા જશે તો તમને દર્શન થશે. ભગા ભગત લાગ્યા સેવામાં, ગારો ખૂંદવા. એમાં મધ્યાહનનો સમય થયો અને શ્રીજી મહારાજ એક ધોતી પહેરીને, પીળી પિતાંબરી પહેરી છે, ગુલાબી ખેસ, મહારાજે એક ખેસ ઓઢ્યો છે અને ઘૂઘરી વાળી ચાખડીએ ચડીને મહારાજ અક્ષરવરડીના એ પગથિયા ઉતરી અને આમ જ્યાં આવ્યા, ભગા ભગતે મહારાજને જોયા. મહારાજ સીધી દોટ દીધી ગારાવાળા હાથ અને સીધા મહારાજના ચરણોએ બાજી પડ્યા. મહારાજની ધોતી આમ ગોઠણ સુધી. ઘણા પ્રેમી ભક્તો હોય ને, અમારા કચ્છી ભક્તો બધા એવા, આમ સાધુના ચરણનો સ્પર્શ કરે એમ નહીં, પણ એ ગોઠણ સુધી પગ દાબી દે, રિફ્રેશ કરી દે. ઓલા જે પાર્ષદ હતા એ ભગા ભગત, મહારાજની ધોતી બગડે છે, મહારાજના ચરણારવિંદ મૂકી દો. ભગા ભગત આમ આજુબાજુ જોવે. હવે ગામડાના બિચારા ભોળા ભગત, સાહિત્ય ભાષાનો આ શબ્દ ચરણારવિંદ, તમને ખબર છે કે નહીં? ચરણારવિંદ નો અર્થ શું થાય? શું થાય? હે? અરવિંદ એટલે એ નથી ખબર. હા, ભગતને વધાવો તાલી હતી. ચરણ કમળ. અરવિંદ એટલે શું થાય? કમળ. એ ભગા ભગત મહારાજના ચરણારવિંદ મૂકી દો. એ તો આમ ગોત્યા ચરણારવિંદ શું કહેવાતું હશે. વળી દાબવા લાગ્યા. પેલા પાર્ષદને ચિંતા થઈ કે મહારાજની આ ધોતી બગાડે છે. બ્રહ્માનંદ સ્વામી બરોબર નીકળ્યા, એ બધો ખેલ જોઈ ગયા. એ ભગા ભગત મહારાજનો ટાંગો મૂકી દો, ટાંગો. ભગા ભગત ને પછી થયું કે ઠેકા ચરણારવિંદ એટલે એકવાર તો એ ભગત આવ્યા. ભગા ભગત દર્શન કરવા જતા હતા. કોઈ ભગત પાર્ષદે પૂછ્યું, ક્યાં જાવ છો? મહારાજના દર્શન કરવા અક્ષરવરડીમાં. રોક્યા, ઘડી ખમો, મારા દિશાએ ગયા છે. તો કે મેં દિશાના દર્શન નથી કર્યા. એ કે ભગત એ દર્શન ન કરવાના હોય. પછી મહારાજ લોટો લઈને પધાર્યા. પછી ખબર પડી આવા ભોળા ભલા ભગવાનના ઘરના. ઘણી વાર સત્સંગમાં ભણેલા ભૂલી જાય ને અભણ ફાવી જાય. મહારાજના ગારાવાળા ચરણારવિંદ થયા. ભગા ભગતે છોડી દીધા અને મહારાજા પગથિયા ચડી અને શ્રીજી મહારાજ આવ્યા અહીંયા થાળ જમવા. લાડુબા થાળ લઈને આવ્યા. ત્યાં તો મહારાજના ચરણારવિંદ. મહારાજ આવો કોણ પ્રેમી ભગત મળ્યો, ગારાથી પૂજા કરી ગયો? મહારાજ કહેવાય મળે ને કોઈ કોઈ. લાડુબા ત્રાસ લાવ્યા, મહારાજના ચરણ ગરમ જળથી પખાડ્યા, મહારાજને જમાડ્યા. માણસનું મન નવરું પડે ને એટલે એને પ્રિય પાત્ર યાદ આવે અને કાં તો કઈ વિષય યાદ આવે. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે થોડા આમ નવરા પડે તો મહારાજને કોઈ પ્રેમી પાત્ર યાદ આવે.
સ્વયં શ્રીજી મહારાજ જેના પ્રેમના હૃદયના સાક્ષી મહારાજ કે આવી રીતે જે સંતને અમારી મૂર્તિનું ચિંતન થાય છે એને ઉઠીને તો કોણ? પ્રેમાનંદ સ્વામી. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે. પ્રારંભમાં આ સામેના ઓરડા નહોતા, સીધો એભલ બાપુનો ડેલો ત્યાં હતો. આની પાછળ એની બાજુમાં સદાવ્રતનો ઓરડો અને સંતોની ઓરડીઓ હતી. સદાવ્રતની એ ઓરડી, સંતોની ઓરડીની બાજુમાં મહારાજે કૂવો ગળાવેલો. પૂનમના દિવસે પાણી આવેલું એટલે નામ પાડેલું પૂનમિયો કૂવો. હજી થોડા ત્યાં દર્શન થાય છે. કેટલા ભક્તોએ દર્શન કર્યા છે? જે ભક્તોને દર્શન બાકી છે કોઈને પૂછીને ખાસ વાલા ભક્તજનો દર્શન કરજો. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પૂનમિયા કુવાની બાજુમાં ઓરડી અને ત્યાં સ્વામી સંકીર્તન કરે છે. પ્રેમાનંદ સ્વામી સિતાર વગાડે છે. સર્વજ્ઞાનંદ સ્વામી બંને પ્રેમી સંત એ દુક્કડ વગાડે છે. સાથે મળીને વિચાર્યું હશે ને ચાલો આપણે સંકીર્તન કરીએ. પ્રેમાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ સિવાય કંઈ જોવું ગમતું નહીં. તેરે બિના આન રૂપ દેખન કો નાથ નૈના ઓકી પલક ન ખોલો. મહારાજ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું તો આંખો બંધ જ રાખું છું, તમે જ્યારે ન હો. શું કામ? તો કે તમારા સિવાય બીજું રૂપ મને દેખાય ન જાય. એને આંખનો પલકાર હોય, મહારાજ સામે બિરાજિત હોય ને આંખનો પલકાર હોય, એને આમ વિઘ્ન રૂપ લાગે કે મહારાજની મૂર્તિના દર્શનમાં પલકારો વિઘ્ન કરે છે. આખો દિવસ તો દર્શન થયા હોય પણ રાત્રે મહારાજ અક્ષરરોડીમાં પોઢે અને પ્રેમાનંદ સ્વામીના હૃદયની વિરહ વેદના પ્રજ્વલિત થાય. અરે ક્યારે સવાર પડે એને રાત એક જોગ જેવી લાગે. અને પ્રેમાનંદ સ્વામી પ્રેમ મૂર્તિ એવા ઘેરા મધુરા કંઠથી સિતાર વગાડીને મહારાજનું કીર્તન ગાય છે. આ બાજુ મહારાજે એક સેવકને પૂછ્યું, વીરા ભગતને, અક્ષર ઓરડીમાં મહારાજ સુતેલા પણ આ પ્રેમી સંતનો પ્રેમ ભાવ મહારાજને આમ અક્ષર ઓરડી સુધી પહોંચી ગયો. ભગત જાવ તો તપાસ કરો કોણ આટલા સરસ પ્રેમથી કીર્તન ગાય છે. મહારાજ પ્રેમાનંદ સ્વામી અને સર્વજ્ઞાનંદ સ્વામી છે. અને શ્રીજી મહારાજ એક ધોતી પહેરી છે, એક ખેસ ઓઢ્યો છે, ઝરમર ઝરમર થોડો વરસાદ વરસે છે. અને મહારાજ એકલા અડધી રાતે ચાકડીએ ચડીને મહારાજ અહીંયાથી ત્યાં ગયા. ઓરડી અંદર ન ગયા, પૂનમિયા કુવાની બાજુમાં મહારાજ ઉભા રહ્યા. ઘનશ્યામ મહારાજની મૂર્તિ મહારાજ પિંજાય છે. ચંદ્રના આછા અજવાળામાં મહારાજની ઘનશ્યામ મૂર્તિ એવી સુંદર શોભે છે. આજે ભગવાન પોતાનું ભગવાન પણ ભૂલીને પ્રેમાનંદ સ્વામીનો આ પ્રેમનો કટોરો એનું પાન કરી રહ્યા છે. ક્યારે હવે દેખું રે હરિ હસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા. મારા મંદિરિયા વસતા
પહેરીને શ્રીજી મહારાજ ઉભા છે. ચકવી કે ચકવો જેમ આખી રાત વિલખે એમ પ્રેમાનંદ સ્વામી વિલખી રહ્યા છે અને એના આર્ત સુરોનું પાન મહારાજ કરી રહ્યા છે. પણ મહારાજ આમ નજીક આવતા જાય છે. આમ એક એક ડગલું મહારાજ આમ ઓરા આવતા જાય છે. મુનિવર સારું રસોઈ કરાવીને મુનિવર સારું રસોઈ કરાવીને પંગત માહી પીરસતા મારા મંદિરિયામાં બસતા ક્યારે હવે દેખો રે હરિ હસતા. સાંભળતા સાંભળતા કેટલો એ સમય વીતો. મહારાજને આ પ્રેમી સંતની ચિંતા થઈ કે મોડી રાત થઈ છે. મહારાજ આવી અને મહારાજે પ્રેમાનંદ સ્વામી ઉપર હાથ મૂક્યો. સ્વામી આમ ઝબકીને જાગ્યા. અરે મહારાજ, તમે મહારાજના ચરણ પકડી લીધા છે. સ્વામી હવે પોઢી જાઓ, ઘણી રાત્રિ થઈ છે. પ્રેમાનંદ આગે ગાવે ત્યારે પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખો રે હરિ હસતા ક્યારે આવે દેખો રે હરિ હસતા. અક્ષર ઓરડીની અલૌકિક લીલાઓ વાલા ભક્તજનો આપણે શ્રવણ કરીએ છીએ. આમ એમ લાગે જાણે તૃપ્તિ જ ન થાય. ઉનાળાનો સમય. શ્રીજી મહારાજ સ્નાન કરી અને નિત્ય વિધિ કરવા બેસે તો મહારાજ એક આછી શુદ્ધ ખાદીની એક ધોતલી ઓઢતા. કાયમી માટે સ્પેશિયલ, આપણે કેમ પૂજાની ચાદર, એક પ્રેમી એક ભક્તનું હૃદય, એનો ભાવ, અને એ ધોતલી મહારાજે હાચવીને રોજ એ ઓઢે. એટલા સરસ એમાં રંગ રેજ કરેલા, બુટ્ટા પાડેલા. ધોતલીમાં ખબર પડે, ગામડાની ભાષામાં કહીએ તો પનિયું. શું? એ ધોતી તરીકે પહેરવામાંય ચાલે, ઓઢવામાંય ચાલે, વાંદરી પાના જેવું કામ. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. પન્નો ટૂંકો હોય એનો, પણ શ્રીજી મહારાજે ધોતલી ઓઢે
સત્સંગી જીવનમાં આપણને ઘણીવાર એવું થાય કે આપણે મહારાજને શણગારો ધરાવીએ ત્યારે શણગારો કે વસ્ત્રથી મહારાજની શોભા આમ વધે. પણ સતાનંદ સ્વામીએ લખ્યું મંગલાચરણના શ્લોકમાં, ધ્યાયે ભૂષણ ભૂષણાંગ મનીષમ. શ્રીજી મહારાજ જ્યારે વસ્ત્ર અને આભૂષણ ધારણ કરતા મહારાજની શોભા એવી હતી કે મહારાજની શોભાથી આભૂષણો શોભાયમાન થતા, વસ્ત્રો શોભી ઉઠતા. એ ધોતલી શ્રીજી મહારાજ ઓઢે ત્યારે આમ જાણે શ્યામ ઘનમાં કેતા કાળા વાદળમાં જેમ વીજળી ચમકતી હોય ને એવી આમ ધોતલી શોભે. અને એવી આમ મહારાજની આમ તેજસ્વી મૂર્તિના દર્શન થાય. એના દર્શન કરવા માટે મંગળાના દર્શન કહેવાય ને, આમ તો બધા સંતો દોડી દોડીને પહોંચી જાય. મહિલાઓ, લાડુબા, જીવુબા, રાજબા બધા દોડી દોડીને એ ધોતલી જ્યારે જ્યારે મહારાજે ઓઢી હોય ત્યારે ખાસ સ્પેશિયલ દર્શન કરવા દોડતા પહોંચે. ભગવાનમાં હેત હોય તો દોટ થાય હો. 3-4 દિવસથી વાલા ભક્તજનો જોઈએ છે, ગઢપુરમાં દર્શને તો આવતા હોઈએ પણ રાત્રિ રોકાણ ક્યારે થયું ના હોય. પણ અહીંયા જે કોઈ દર્શનાર્થી ભક્તો અહીંયા રોકાતા હશે, આવતા હશે, આખા સંપ્રદાયના સવારમાં મંગળામાં દોડી દોડીને પહોંચી જાય, આરતીમાં આખા મંદિર અકડે ઠઠ ભર્યા હોય. કેવું મહારાજમાં હેત હશે ભક્તોને. આ અહેસાસ, આ અનુભૂતિ કદાચ મોટા મોટા કરોડોના મંદિર ખડકી દે તો આવે. આ સમજાય છે ને? આ એ ઘણા વિચાર કરે છે કે છે તો મંદિર બહુ જૂનું ને નાનું. અહીંયા જે હરિભક્તો ગાંડા તૂર બનીને દેહ ભાન ભૂલીને જે પ્રદક્ષિણા, ભજન, ભક્તિ, હરિભક્તો, મહિલાઓ, સાંખ્યોગી માતાઓ, નાના નાના બાળકો, જોઉં છું ને આરતી પછી પેલી ધૂન ગવાય, રામકૃષ્ણ ગોવિંદ, નાના નાના બાળકો બોલાવતા હોય છે. એટલો જ ફેર છે મોટો, સમજાય છે ને? ઈ લાખો કરોડો ખર્ચી દેવાય, કદાચ ઊભું થઈ જાય, પણ આ અહેસાસ લેવા માટે તો અહીંયા જવું પડે, અહીંયા જવું પડે. આપણે ભાગ્યશાળી છીએ વાલા ભક્તજનો, બહુ ભાગ્યશાળી છીએ. એનો એ દરબાર, એના એ ઓરડા. એ ધોતલી મઢડાના જેઠા મેર પવિત્ર દંપતી 100 જન્મથી પ્રગટ ભગવાનને મેળવવા માટે બ્રહ્મચર્ય પાળતા હતા. કેટલા? 100 જન્મથી અમને પ્રગટ ભગવાન મળે. સંન્યાસીને પણ શરમાવે એવા એના ખોળિયા પવિત્ર હતા. વર્ણી વેશે મહારાજ મઢડા ગયેલા, એમને દર્શનનું દાન આપેલું. પછી પાછળથી રામાનંદ સ્વામી થકી આ મેર દંપતીને મહારાજનો નિશ્ચય થયો. હવે 100 જન્મથી જે બ્રહ્મચર્ય પાળતા હોય એનું હૃદય કેટલું પરિશુદ્ધ હશે. આસક્તિ છે દોષ માત્રનું કારણ છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, આસક્તિ ટળી એટલે હૃદય પરિશુદ્ધ થાય. અને જેઠા મેરના પત્નીએ પોતાની જાતે, પોતાને હાથે ઝીણું સૂતર કાતી ગામના વણકર પાસે પાતળી ધોતલી વણાવી અને કુશળ રંગરેજ પાસે એમાં સુંદર છાપો છપાવેલી ધોતલી તૈયાર કરી. હવે એ જમાનામાં ઇસ્ત્રી તો હતી ને, ધોતલી આમ સરસ બરાબર રે એટલે એને આમ હાથથી આમ છે ભેજવાળો હાથ કરીને આમ બરાબર ઘસી ઘસીને ગળી બધી ભાંગી શુદ્ધ ખાદીની, એટલે એમાં સંકેલી ને પટારાના તળિયા મૂકેલી, એટલે બરાબર આમ ગુરુકુલમાં વિદ્યાર્થી ભણતા હોય એ જમાનામાં તો, અત્યારે તો હવે
ધોબી પાસેથી ઇસ્ત્રી થઈને કપડાં આવે, નહીતર હોસ્ટેલમાં વિદ્યાર્થી ભણતા હોય તો શું કરે, હાથે કપડાં ધોવાના હોય, પછી આમ ઓલો વાટકો ઘસે કા લોટો ઘસે એટલે ઘડી ભાંગી જાય ને પછી સંકેલીને ઓશિકા નીચે મૂકી દે એટલે થઈ જાય ઇસ્ત્રી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એનો દિલનો ભાવ કે જો મહારાજ પ્રગટ મારે આંગણે ક્યારેક પધારે ને તો મહારાજને ધોતલી અર્પણ કરું. એ મેર દંપતીનો શુદ્ધ ભાવ સ્વીકારવા માટે શ્રીજી મહારાજ એક દિવસ ત્યાં પધાર્યા. જેઠા મેરના પત્નીને તો હરખનો પાર નથી. મહારાજને ઢોલીએ બેસાડ્યા, પૂજન કર્યું. મહારાજ કે અમારી ભેટ આપો, એટલે એને કંઈ મહારાજને ભોજન આપ્યું, કંઈ વસ્ત્ર અલંકાર બીજું. મહારાજ કે આ નહીં. શું? પટારાને તળિયેથી કાઢીને આપો. આટલું જ્યાં મહારાજ બોલ્યા ત્યાં તો આમાં હૈયાનું ફાટફાટ થવા લાગ્યું. એકદમ દોડતા જઈ જેને રાજી કરવા, જેને અર્પણ કરવા કોડ કરેલો નયો કોડીલા ઘનશ્યામ જ્યારે સામેથી આવીને માગી લે, મહારાજને ધોતલી આપી. મને લાગે છે મહારાજને પોતે જાતે ઓઢાડી હશે. એટલી એ શુદ્ધ ખાદીની સુંદર ધોતલી મહારાજ અહીંયા ગઢડા લઈ આવ્યા એમ નહીં, કાયમી નિત્યવિધિ પૂજા કરવા બેસે મહારાજ ઓઢે. એમાં એક દિવસ સવારનો સમય મહારાજ બિરાજિત છે અને પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એવા ભાવથી કીર્તન ગાય છે. બ્રહ્માનંદ સ્વામીના મનમાં જ્યારે જ્યારે આ ધોતલીના દર્શન કરતા ત્યારે એમ થતું કે આ ધોતલી જો ક્યારેક રાજી થઈને મહારાજ મને આપે ને. આજે આટલા સરસ કીર્તન ગાતા હતા એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે જો આજ મહારાજ રીઝી જશે તો આપણી પાસેથી ધોતલી જશે, આપણો વારો આવશે. એટલે સ્વામી એકદમ દોડતા પહોંચી ગયા. જઈને પટુક કરતા બાજુમાં સ્વામી બેસી ગયા. એટલે મહારાજ દાનત ઓળખી ગયા કે બ્રહ્મ મુનિની આજે દાનત. એટલે મહારાજ આમ ધોતલી ઓઢી ગયા અને આંખો મીચીને ધ્યાન કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ પનો બહુ ટૂંકો છે એટલે તમારી આ ઢકાતું નથી બરાબર. મહારાજ કે સ્વામી પનો લાંબો કે ટૂંકો એ તમારે ક્યાં ચિંતા કરવાની, તમારી કંઈક દાનત બગડી લાગે છે, મરજી હું બોલો ને, ઈચ્છા શું છે. મહારાજ આ તો મને એમ થયું કે જરાક આવી ટૂંકી પહેરવી એના કરતા તમે આમાં શોભો નહીં. ના સ્વામી અમને તો બરાબર શોભે છે. મહારાજ કે બ્રહ્મમુનિ અમે તમને આપ્યો તો તમે તો સ્થૂળ શરીર છે, તમને તો હાવ નહીં થાય, હાવ ટૂંકી પડશે. અરે મહારાજ મારે ક્યાં ઓઢવી કે પહેરવી છે, તમે આપો તો હું તો નિત્ય પૂજામાં રાખીને કાયમી પ્રભુ પ્રગટ પુરુષોત્તમ નારાયણની પ્રસાદીની વસ્તુનો એ સંતોને કેવો મહિમા હશે. મહારાજ આંખો મીચી ગયા એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે આજે કંઈક રાજી બાપજીને કરવા પડશે તો મળશે. એટલે બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ અને એ વખતે એને પંક્તિ બનાવી. હે ધન્ય ધન્ય તેરો સુત, ધન્ય તોય કાતણ હારી, ધન્ય તોય વણકર વણી, ધન્ય તોય છાપ સમારી, ચતુર હસ્ત પરમાણ, ધ્યાન સંતન મન ભાઈ, અનંત કોટી બ્રહ્માંડ તેહ કરને કઢંકાઈ, બ્રજ ત્રિયા રખવી લસી ફિરે, નિષદીન જાવત જોતલે, કહે બ્રહ્મ મુનિ ઓઢત કૃષ્ણ, ધન્ય ધન્ય તોય ધોતલે, ધન્ય ધન્ય તોય ધોતલી. હે ધોતલી તારા સૂતરને ધન્ય છે, તારું સૂતર કાંતનારી નારીને ધન્ય છે, વણનારાને ધન્ય છે, છાપ ઉપજાવનાર રંગરેજને ધન્ય છે,
છે તો તું 4 હાથની નાનકડી, પણ તે તો આ 4 હાથની નાની હોવા છતાં અનંત કોટી બ્રહ્માંડને તે ઢાંકી દીધા. અનંત કોટી બ્રહ્માંડ તેહ કર નેક ઢંકાઈ, વ્રજ ત્રિયા હરખ વિલસી ફિરે. વ્રજત્રિયા પરોક્ષ ભાવમાં બનાવ્યું છે. અહીંયા દરબાર ગઢમાં રહેતા પ્રેમી મહિલા ભક્તો તારા દર્શન કરવા, તને નિરખવા માટે દોડધામ કરે છે, દોડતા પહોંચે છે. કહે બ્રહ્મ મુનિ તું કેટલી ભાગ્યશાળી, ઓઢત કૃષ્ણ ધન્ય ધન્ય તોય ધોતલી. અને આટલો જ્યાં સ્વામી નવો છંદ બોલીને ગાયો સ્વામીએ, ત્યાં તો શ્રીજી મહારાજ રીજી ગયા. મહારાજે ઊભા થઈ અને લઈ અને બ્રહ્માનંદ સ્વામીને ઓઠાડી દીધું. મહારાજ ભેટી પડ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કાયમી વાલા ભક્તજનો પૂજા પૂરી થાય ને એટલે આ ધોતલી પૂજામાં રાખતા, આંખે અડાડતા. મહારાજના ધામમાં ગયા પછી વાલા ભક્તજનો 2 વર્ષ સુધી આ ધોતલીએ બ્રહ્માનંદ સ્વામીને રડાવ્યા છે. જ્યારે પૂજા પૂરી થાય ને આ ધોતલી આમ જ્યાં હાથમાં લઈને ત્યાં પ્રસંગ યાદ આવે, મહારાજની લીલાઓ યાદ આવે, મહારાજે આપેલું સુખ યાદ આવે ને આંખોમાંથી દળદળ આંસુડાઓ જાય અને રોજ ધોતલીને સ્વામી ભીંજવતા. ધામમાં જતા પહેલા બ્રહ્માનંદ સ્વામીએ આ ધોતલી દેવાનંદ સ્વામીને આપેલી. આજે પણ વાલા ભક્તજનો મૂળી મંદિરમાં સુખ શૈયામાં ધોતલીના દર્શન થાય છે. વાલા ભક્તજનો, એક માં જેમ પોતાના દીકરાની પ્રેમની નિશાનીઓ સાચવે, એક સોહાગણ સુંદરી જેમ પોતાના પતિના આભૂષણો, એના શણગાર, એની સ્મૃતિઓ સાચવી રાખે, જતનથી જાળવે, એ જ રીતે શ્રીજી મહારાજ એના ઉપયોગમાં આવેલી એક એક વસ્તુઓ એનો સંગ્રહ પ્રેમી સંતોએ ભક્તોએ કર્યો. શ્રીજી મહારાજે દાંતણ કર્યું તો એ દાંતણ સંતો ભક્તોએ સાચવી રાખ્યું. મહારાજે શેરડી જેમાં તો એના છોતા સાચવી રાખ્યા, નખ કે સુતાર્યા તો એ સાચવી રાખ્યા, કંઠી માળા ધારણ કરી તો એ સાચવી રાખ્યા, વસ્ત્રો પહેર્યા તો વસ્ત્રો જાળવી રાખ્યા. અસાધારણ સ્નેહ સિવાય ક્યારે આવી ઘટના ઘટે? ભરતજી માટે ભગવાન શ્રી રામની પાદુકા જેમ જીવનનો આધાર હતી, એમ પ્રેમી સંતો ભક્તોને માટે મહારાજની આ પ્રસાદીની વસ્તુ આધાર રૂપ હતી. વાલા ભક્તજનો, આજે તમામ પ્રસાદીની વસ્તુઓના સંગ્રહ અહીંયા ગઢપુર, વડતાલ, અમદાવાદ મોટા મંદિરોમાં છે. અધ્યાત્મ જગતના ઇતિહાસમાં અનેક અવતારો ભગવાનના પ્રગટ થયા પૃથ્વી ઉપર, અનેક મહાપુરુષો પ્રગટા હશે, પણ એના ઉપયોગમાં આવેલી વસ્તુ સામગ્રીનો આટલો મોટો સંગ્રહ જો કોઈની પાસે હોય તો આ વિશ્વમાં માત્ર ને માત્ર એક સ્વામિનારાયણ સંપ્રદાય. ભેંસજાળ ગામના અંબારામ મહારાજ ભગવદાનંદ સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા. થાકી નથી ગયા ને? ગામમાં સુતાર ભક્તો એમને ત્યાં ભિક્ષા માંગવા જાય અને એમને ત્યાંથી બળતણ લઈ આવે. સુતાર ભક્તો રોજ અંબારામ મહારાજને ભિક્ષા આપે, બળતણ આપે. સુતાર ભક્તોના દિલમાં એક દિવસ ભાવ કે મહારાજ અને સંતોના થાળ કરવા છે, એટલે એમણે કહ્યું કે અંબારામ મહારાજ, આજે મહારાજના થાળ કરવા છે. થાળ કર્યા પછી મહારાજનું પૂજન કરવાનું હોય તો મહારાજને હાર પહેરાવા છે, તો તમે 8 હાર, 8 ભક્તો હતા સુતાર ભક્તો, સાથે રસોઈ આપી હતી, તમે એટલી સેવા કરો, વાડીએથી ફૂલ ઉતારીને 8 હાર તૈયાર કરી દો. એ તો રાજી થયા, મને સેવા મળી. 8 હાર તૈયાર કરી દીધા. પેલા સુતાર ભક્તોએ રસોઈ આપી, મહારાજનું પૂજન કર્યું અક્ષર ઓરડીમાં. અંબારામ મહારાજને એ વખતે સંકલ્પ થયો કે અરે હું ભૂલકણો, બીજા બધા ભક્તોએ હાર પહેરાવ્યા, એના દિલમાં થયું
હાર આમે બનાવવા જ તા તો મેં એક હાર જો વધારે બનાવ્યો હોત, આવશે બોલો જય સ્વામિનારાયણ, તો મને મહારાજનું પૂજા કરવાનો ને હાર પહેરાવવાનો આટલું જ્યાં બોલ્યા ત્યાં તો અંતર્યામી મહારાજ કે અંબારામ મહારાજ આવો શેરડી પાછળ એરડી નહીં પાઈ દઈએ. અને મહારાજનું ચંદનથી પૂજન ભક્તોએ કરેલું, મહારાજે આમ ચરણ લંબાવ્યા અને અંબારામ મહારાજે આમ માથું ઝુકાવ્યું મહારાજના ચરણોમાં, અડધા ચરણ આંખ ઉપર અને અડધા ચરણ આમ પાઘ ઉપર, પાઘડી ઉપર, આખું બધું ચંદનથી ચર્ચાઈ ગયું. મહારાજનો ભાવ અંગીકાર કર્યો. એને ત્યાં આટલો લાભ મહારાજે આપ્યો. ઉભા ઉભા કવિ હશે કીર્તન બનાવ્યું, અક્ષર ભુવનમાં રે હરિ નિરખા, જેને પરખવા હોય તેને પરખો, અક્ષર ભુવનમાં રે હરિ નિરખા. શ્રીજી મહારાજે અક્ષરવર્ણીમાં બિરાજીને અનેક વાર પેલો વિભાગ પૂરો થયો, ભાવ પૂરા કર્યા. બીજો વિભાગ ઐશ્વર્ય સ્વમુખે સ્વમહિમાની વાતો કરી છે. મહારાજ અક્ષરવર્ણીમાં પોઢેલા, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર બધા બાજુમાં બેઠા છે. અક્ષરવર્ણીના ખૂણે એક સાધુ બેસીને ધ્યાન કરતા હતા. અચાનક ધ્યાનમાં એને દેખાણું તો અહો 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 કરવા લાગ્યા. એટલે સોમલા ખાચર કે એ સાધુ મહારાજ, આ બાપજી પોઢા છે, તમે બરકોમાં ઉઠી જશે. આ અહો અહો શું કરો છો? અરે અત્યારે મને સમાધિમાં એવું દેખાણું કે અક્ષરધામના માર્ગે આમ અનંત જીવ હાલ્યા જાય છે, મુક્તો ચાલ્યા જાય છે. એટલા બધા કે અમદાવાદની ગુજરી બજારમાં બધાને બેસાડીએ તોય ભરાય નહીં, હમાય નહીં. આવું બોલ્યા તે સોમલા ખાચર કે સાધુ મહારાજ આ બધું રહેવા દો, ગપ્પા મારવાનું. આવું તો કઈ હોતું હશે? આ સત્સંગમાંથી તો રોજ 5 હાથ મુક્ત દેહ છોડે હરિભક્તો, કેમ તો 5 હાથ મુક્ત અક્ષરધામમાં જાય. તમે તો કહો છો ગુજરી બજારમાં અમદાવાદમાં ના હમાય. ત્યાં મહારાજ જાગી ગયા. મહારાજ કે સોમલા બાપુ હું સાધુને વઢો છો? અરે મહારાજ મોટી મોટી વાતો કરે છે કે અક્ષરધામમાં અનંત મુક્તો જઈ રહ્યા છે. મહારાજ કે જુઓ, સાધુની વાત ખોટી ના હોય, એ ભલે ગાંડા જેવા લાગતા. મહારાજ કે આ ટાણે એક સાથે અનંત કોટી બ્રહ્માંડમાં અમારું અવતરણ છે. હવે દરેક બ્રહ્માંડમાંથી એક એક જીવ અક્ષરધામમાં જાય તો કેટલા થાય? થાય કે નહીં અનંત? મહારાજ કે બાપુ અમદાવાદની ગુજરી બજારમાં હમાય ના? મહારાજ અમને તો આવી ગમ પડે નહીં. મહારાજ કે પડો સાધુને ચરણે, માફી માગો. અક્ષરવર્ણીની આથમણી ઓસરીએ મહારાજ બિરાજિત, મોટા મોટા સંતો બિરાજિત, હરિભક્તો બેઠા હતા, થોડે દૂર મહિલા ભક્તો બેઠેલા. લાડુબા જીવુબાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ અક્ષરધામમાં ભક્તને ભગવાન કેવું સુખ આપતા હશે? અક્ષરધામમાં મૂર્તિનું સુખ કેવું ભક્તોને મળતું હશે? મહારાજે વર્ણન કર્યું. મહારાજ કે ત્યાં તો ભક્તોને મુક્તોને એવું સુખ આવે છે, ખાલી દર્શન કરતા હોય તો દર્શનમાં જ બીજા પંચે વિષયનું સુખ એક સાથે આવે. ભગવાનનો સ્પર્શ કરે તો સ્પર્શમાં બીજા 5 વિષયનું સુખ એક સાથે આવે. અને ત્યાં જ્યારે મુક્ત ભગવાનની મૂર્તિના દર્શન કરે છે, ભગવાનનું લલાટ, ભગવાનનું મુખ કમળ, હૃદય કમળ, વક્ષસ્થળ, ચરણારવિંદ, હસ્ત કમળ, તો એક અંગમાં વૃત્તિ એકવાર ચોટી ગઈ પછી ધારે તો પણ મેરું ખસેડવા જેવું અઘરું પડે. બીજા અંગમાં ખસી જ ના શકે એવું અક્ષરધામમાં ત્યાં સુખ મળે છે મુક્તોને, ભક્તોને. ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુએ કહ્યું, ફરિયાદ રડવા લાગ્યા, બાપજી મહારાજનું ધ્યાન થતું નથી પૂરું. કેમ? તો કે મહારાજના ચરણથી મહારાજનું ધ્યાન ચાલુ કરું ને ધ્યાન કરતા કરતા જ્યાં નાભી સુધી પહોંચું ને તે મારી વૃત્તિ નાભીમાં, મહારાજની નાભીમાં એવી ઊંડી ઉતરી જાય છે, એવી ઊંડી ઉતરી જાય છે, નાભીથી ઉપરનું ધ્યાન થતું જ નથી. આવી મૂંઝવણ કોને થાય? હે,
ગુણાતીતાનંદ સ્વામી રાજી રાજી થઈ ગયા. સાધુરામ, એ ભગવાનની નાભી તો એવી મોટી છે ને, બ્રહ્મા કેટલા વર્ષો સુધી ચાલ્યા તો છેવાડો ન આવ્યો, તે આપણે તો એમાં ડૂબી જ જઈએ ને, કઈ વાંધો નહીં, આપણે નાભી સુધીનું ધ્યાન કરવું. એવું સુખ હોય હશે? ઉના કથામાં એક ભગત પૂછવા આવ્યા કે ભગવાનની મૂર્તિમાં આટલું બધું સુખ છે, બહુ વર્ણન કરે શાસ્ત્રો સંતો બધા, તો સુખ આવતું કેમ નથી એવું? અને વિષયમાં તો નથી લેવું તોય ચોરાએ કરીને વૃત્તિઓ જાય છે. છેલ્લો વાલા ભક્તજનો આ પ્રસંગ, આનો જવાબ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ ગયા વર્ષની છેલ્લી સહજાનંદી સભામાં 18-10-2019 221મી સહજાનંદી સભા યુટ્યુબ ઉપર અપલોડ થયેલી છે. બહુ જ સુંદર સ્વામીએ વૃત્તિ, આપણી વૃત્તિ નથી જગતના માર્ગે જવા દેવી છતાંય જાય છે ને ભગવાનમાં કેમ નથી લાગતી? પ્રથમનું 34મું વચનામૃત છે. મહારાજ કે સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે, એમાં જીવની વૃત્તિ ચોટતી નથી, અને માઈક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ છે? આ વચનામૃતના આ મુદ્દા ઉપર સ્વામીએ સમજાવેલું. જગતમાં સહેજે વૃત્તિ જાય છે ને 6 કારણ છે. પહેલું કારણ, પ્રકૃતિગત ઇન્દ્રિયો અંતઃકરણનું સર્જન એવું થયું છે પરાંચિખાની કે વિષય તરફ જ દોડે. ગાડી હોય 4 કાર તો ગતિ છે એનું ઇનબિલ્ટ બાય ડિફોલ્ટ એની અંદર સિસ્ટમ ગોઠવાયેલી. ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાને સર્જા છે એવા કે એ વિષય તરફ જાય. બીજું કારણ, ગાડી જતી હોય તો ઢાળ આવે, એમ વિષય તરફનો અનંત જન્મનો ઇન્દ્રિયો અંતઃકરણનો ઢાળો છે. એક તો એનું સર્જન એવું છે, બીજું ઢાળો એવો છે, ત્રીજું પાછળથી વાસનાનો અને આસક્તિનો ધક્કો છે, ચોથું ગાડી જેમ ઢાળમાં ઉતરે એટલે વેગ પકડે. શું કામે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે ને ખેંચે. એક તો ઢાળ હોય, પાછળથી ધક્કો હોય, ગતિ હોય. એમ વસ્તુ પદાર્થ વિષયમાં ભગવાને એવું ચુંબકત્વ મૂકેલું છે, એવું ચુંબકત્વ મૂકેલું છે કે ખેંચે. પાંચમું, ઇન્દ્રિયો અંતઃકરણ અને જગત કેતા પંચ વિષય એને સજાતીયપણું છે, એટલે ત્યાં જેવું મેચ થાય. ભગવાન તો દિવ્ય મૂર્તિ છે. છઠ્ઠું કારણ, અશુભ દેશકાળનું બળ. આ 6 બાબતોથી જગતમાં વૃત્તિ નથી લઈ જવી છતાં જાય છે. અને એટલા માટે ભગવાનનો ભક્ત છે, અક્ષરધામ તુલ્ય સ્થાનમાં આપણે રહેતા હોઈએ, પવિત્ર ધર્મસ્થાનમાં પવિત્ર તીર્થોમાં રહેતા હોઈએ, છતાં એને સજાગ બહુ રહેવું પડે. કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણનું સર્જન એવું છે, અનંત જન્મની ટેવ છે, આસક્તિનો ધક્કો છે, વિષયનું ખેંચાણ છે, સજાતીયપણું છે અને અશુભ. કદાચ 12 દેશકાળ પવિત્ર હોય પણ અંતર રજ તમના ભાવ જ્યારે આવે, મહારાજે કહ્યું કે અંતર જ્યારે એવું પવિત્ર અને શુદ્ધ થાય ત્યારે ભગવાનનું એવું દિવ્ય સુખ આવે. મહારાજે લાડુબા અને જીવુબાના પ્રશ્નનો જવાબ દીધો. અક્ષરવર્ડીની વાલા ભક્તજનો આ દિવ્ય ગાથાઓનું આપણે શ્રવણ કરીએ છીએ.